નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સખત રસ્તાઓ હંમેશા સુંદર લક્ષ્યો તરફ દોરી જાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 31 ઓક્ટોબર 2025. 31/10/25 અંગ્રેજી ઓક્ટોબર મહિનાનો આ છેલ્લો દિવસ છે. આજની તિથિની વાત કરીએ. કારતક મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ ચાલે છે. તિથિ આવે છે 9મી 9, કારતક સુદ 9. નક્ષત્ર ધનિષ્ઠા, યોગ વૃદ્ધિ અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષરો હોય છે ખ અને જ. જો કે સવારે 6:47 કુંભ રાશિનો ચંદ્રમાં પરિભ્રમણ થવાનું, તે રાશિના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. એટલે સવારે 6:47 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને ત્યારબાદ થાય તો કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આ જ પ્રમાણે કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે શ્રી રંગવદૂત જયંતિ છે, જે નારેશ્વરમાં તેમનું સ્થાન છે. દત્ત બાવનીની જેમણે રચના કરી હતી તેમની આજે જન્મ જયંતિ છે. આજે એમની કૃપા માટે દરેક વ્યક્તિએ દત્ત બાવનીનો પાઠ કરવો જોઈએ. પંચક સવારે 6:47 આજે શરૂ થયું છે, અને ભારતના લોખંડી પુરુષ એવા સરદાર પટેલની પણ આજે જયંતિ છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છે કે ઉત્તમ જીવન જીવવા માટે વાસ્તુશાસ્ત્ર ખૂબ મદદગાર છે. એની કેટલીક નાની નાની વસ્તુ છે, અગત્યની છે. જો એ સમજીને કરવામાં આવે તો તે ખૂબ જ ઉપયોગી છે. ઘરની અંદર જો વાત કરીએ તો ઘરમાં કોઈને કોઈ રીતે તમારા ટાઇલ્સ હોય, ચિત્રો હોય, પિક્ચર્સ હોય, ઇમેજ હોય, અથવા કોઈ આર્ટિકલ્સ હોય જેમાં ફળ અને ફૂલ દર્શાવવામાં આવ્યા હોય તો તે વાસ્તુ માટે શુભ મનાય છે, સારું મનાય છે. એમાં ખાસ કરીને ફળ જે છે, ફ્રૂટ, તાજા ફ્રૂટ્સને તમારા જમવાના વિસ્તાર, ડાઇનિંગ એરિયામાં રાખો, ખુલ્લા રાખો, એ ખૂબ સારું ગણાતું હોય છે. કારણ કે ફળો એ ભગવાનનો ખોરાક છે, પવિત્ર માનવામાં આવે છે, અને તે શુભતા અને સમૃદ્ધિ લાવે છે. એ વાતનું ધ્યાન રાખવાનું. ઉપરાંત ખાસ એ વાતનું બીજું પણ ધ્યાન રાખવાનું છે કે ફળ અને ફૂલ ખુલ્લા રાખવા જોઈએ, પણ ખાસ કરીને જે જમવાની જગ્યા છે ત્યાં બીજી વસ્તુઓ પણ રાખતા હોઈએ છીએ, જેમ કે અથાણું હોય છે તો તે ખુલ્લું ન રાખવું જોઈએ. છરી અને કાતર ઉપયોગ થયા બાદ તેને તમારે ડ્રોવર કે કબાટમાં મૂકી દેવા જોઈએ. ક્યારે પણ એને ખુલ્લા ન રાખવા જોઈએ, એ વાતનું ધ્યાન. ઉપરાંત ડાઇનિંગ એરિયા, જમવાનો એરિયા છે અને રસોડું છે, તેમાં દવાઓ પણ ન રાખવી જોઈએ, તો ઉત્તમ વાસ્તુ બને છે. જી હસીતભાઈ, 12 રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આશીષભાઈ છે. આશીષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/6/2001. 24/6/2001. જી. જન્મનો સમય કયો છે? રાત્રે 10:25. અને જન્મનું સ્થળ? મહેસાણા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બાબાનું જોબનું ફ્યુચર પૂછવું હતું મારે, જોબ માટેનું. જી. એટલે જોબ છે કે નથી? નથી, અત્યારે છેલ્લા સેમિસ્ટરમાં છે. હા, એટલે યુએસએ છે. ઓકે. શું અભ્યાસ કરે છે ત્યાં? આઈટીમાં છે. આઈટીમાં છે. કેટલા વર્ષથી ત્યાં છે? 1.5 વર્ષથી. ઓકે, સારું, જોઈ લઈએ. એટલે જોબ શોધી રહ્યા છે ત્યાં આગળ, પણ હા, મળતી? શોધી રહ્યા છે. હા, અચ્છા, ઓકે, સારું. જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે. મકર લગ્નની કુંડળી આવે છે. રાશિની જો વાત કરીએ તો કર્ક રાશિ છે. નોકરીનું જે સ્થાન છે
એ થોડુંક પ્રતિકૂળતા બતાવે છે, અવરોધ છે, કારણ કે અહીંયા આગળ ખૂબ જ પ્રબળ દ્વિદોષ છે. ગુરુ રાહુ સૂર્યનો ચાંડાળ દોષ અને ગ્રહણ દોષ થયેલો છે. ઉપરાંત અહીંયા ગુરુ મહારાજ છે તે અસ્તના થયેલા છે. નોકરી સ્થાનના સ્વામી બુધ મહારાજ પણ આ સ્થિતિમાં અસ્તના અને વક્રી છે, એટલે પ્રતિકૂળતા બતાવે છે. તેમ છતાં યોગ એક ચાલી રહ્યો છે. આવનારા 6-8 મહિના સુધી યોગ છે જ, માટે શક્યતાઓ પોઝિટિવ છે. પ્રયત્ન કરતા રહો, એ એના માટે નોકરી મળશે. બરાબર છે. 2 વસ્તુ ખાસ કરવાની છે. બુધ ગ્રહના મંત્ર જપ કરે, અનુષ્ઠાન કરે, બુધવારે લીલી વસ્તુનું દાન કરે. ત્યાં આગળ જો કે અમેરિકામાં શક્ય નથી હોતું, પણ તો એ લીલી વસ્તુનું કોઈ દાન થઈ શકતું તો કરી શકાય તેનાથી. બરાબર છે. બીજું કે તેની જે મેં કહ્યું દ્વિદોષ છે તેનું નિવારણ આપણે કરાવવું જોઈએ, તે ખૂબ અગત્યનું છે. તે શાંતિ વિધાન કરાવો, વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરશે તે, તો એના માટે અનુકૂળતા વધી શકશે. જી. બંસીબેન જોડાઈ ગયા છે. બંસીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ પૂછવાનું છે. મારી જન્મ તારીખ છે 26/3/2002. જન્મનો સમય? જન્મનો સમય બપોરે 12 વાગ્યે અને જન્મ સ્થળ કચ્છ રતનાલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન, મારી તબિયત સારી નથી, એ માટે મેં પહેલા પણ પૂછ્યું હતું, પણ ત્યારે હું થોડુંક ધ્યાનથી સાંભળી નહોતી શકી. અને બીજું કે મારું લગ્ન જીવન બહુ ખરાબ ચાલી રહ્યું છે. મારા સાસરે નથી રહેવું, પણ મારા પતિને બનતું નથી એકદમ. તો મારું આગળનું જીવન કેવું રહેશે? લગ્નના કેટલા વર્ષ થયા બેન? લગ્નની વર્ષ 7-8 વર્ષ થઈ ગયા. અચ્છા, વહેલા લગ્ન કર્યા હતા એમ, એવું છે? હા, બાળપણમાં. હા, કારણ કે તમારી 2002નું બતાવે છે, એટલે મેં કીધું કે 7-8 વર્ષ થયા હોય તો બરોબર છે. એટલે મેળાપક તો કર્યું નહીં હોય, બરોબર ને? કેટલા વખતથી તમે તમારી જોડે નથી રહેતા તમે? એટલે સાસરે તો રહું છું, પણ બોલચાલ ને બહુ બંધ છે. સારું. તબિયતમાં શું તકલીફ છે? તબિયતમાં મારે આ હાડકાની તકલીફ છે ને, લોહી નથી બનતું. સારું બેન. કોઈ સંતાન છે કે નહીં? ના, કોઈ સંતાન નથી. ઓકે, બરોબર છે. સારું. હા, એટલે એ પણ એક વિવાદનું કારણ થઈ શકતું હોય છે ઘણીવાર. પણ જોઈ લે તમારી કુંડલી શું કહી રહી છે, કારણ કે જીવનમાં ખૂબ અગત્યના તબક્કે છો. હજી તમે તો તમારી ઉંમર યુવાન વયની છે, અને તેમાં પણ આટલા પ્રશ્નોનો સામનો કરવો પડે તો પ્રતિકૂળતા ચોક્કસ દેખાય. મારી વાત ધ્યાનથી સાંભળજો. હું તમને એક વિસ્તૃત જવાબ આપવા જઈ રહ્યો છું. હંમેશા હું આપને અને સર્વ દર્શક મિત્રોને કહીશ કે હું જ્યારે અહીંયા કહેતો હોઉં, આપણે જેમ કહ્યું કે પહેલાં કહ્યું તો બરાબર સંભળાયું નહોતું. ધ્યાન રાખો, કોઈ વ્યક્તિને બાજુમાં રાખો, એ નોટ પેન લઈને લખી લે, અથવા તો પછી આ વસ્તુ તમે રેકોર્ડ કરી લો. બરાબર છે? તો એ પણ તમારા માટે સારું રહેશે. કુંડલી પર નજર નાખીએ તો તમારી જે કુંડલી આવે છે, મિથુન લગ્નની કુંડલી આવે છે. રાશિ તમારી જે છે તે સિંહ રાશિ છે. હવે સિંહ રાશિ માટે થોડુંક તો સાચવવાનો સમય છે જ, કારણ કે નાની પનોતી ચાલુ થયેલી છે, લોખંડના પાયે છે. એટલે બેન, જો પહેલી વસ્તુ એ છે કે શનિની પનોતીમાં એકદમ પ્રામાણિક રહેવાનું, કોઈના વિશે ખોટું વિચારવાનું નહીં, કોઈને દુઃખ આપવાનું નહીં. આપણો કોઈના માટે સેવા કરવી તો કરી લેવી જોઈએ, પ્રામાણિક રહેવાનું. આ પહેલી વસ્તુ છે. બીજું, હનુમાનજીની ઉપાસના, હનુમાન ચાલીસા કરો નિયમિત રીતે. તમારા વતી કોઈ શનિવારે તિલ સિંદૂર ચડાવે હનુમાનજીને, એવું કરો. અને શનિની વસ્તુનું દાન કરો, પહેલી વસ્તુ. બીજું કે જે અસરો દેખાઈ રહી છે તમારી, એ માનસિક અસર વધારે છે, તમારા પર વિચારોની ખૂબ અસર છે ભાઈ. નિર્ણય શક્તિ તમારી થોડી નબળી છે, કારણ કે કુંડળીમાં કેમદ્રુમ દોષ બની રહ્યો છે. જ્યારે ચંદ્રની સાથે અથવા ચંદ્રની આજુબાજુ કોઈ ગ્રહ ન હોય તો એ ચંદ્ર માટે અશુભ યોગ છે, તે છે કેમદ્રુમ યોગ છે, એટલે એ દોષ કહેવાતો હોય છે. ચંદ્રના આપ જપ કરો, મોતી પહેરાય તો આપ પહેરો, એ આપના માટે સારું છે. બીજું સૌથી અગત્યનું જે તમારા દરેક દોષ માટે તકલીફ આપી રહ્યું છે તે છે સૌથી પ્રબળ, એ તમારી કુંડલીમાં શ્રાપિત દોષ છે. રાહુ અને શનિ તે પણ 12મા સ્થાનમાં છે, એટલે જીવનમાં પ્રતિકૂળતા સંઘર્ષ રહી શકે. એનું નિવારણ આપે કરાવવું જોઈએ વિશેષ પદ્ધતિથી, અને એના માટેનું વિશેષ મુહૂર્ત હોય છે. મુહૂર્ત માટે હું ખાસ દર વખતે આગ્રહ રાખતો હોઉં છું, દરેક દર્શક મિત્રો જ્યારે ફોન કરે છે ત્યારે કે ભાઈ મુહૂર્ત ખૂબ કોઈ વિદ્વાન પાસેથી લેજો, કારણ કે સામાન્ય મુહૂર્તો વિધાન માટે ચાલતા નથી હોતા. કે ભાઈ દિવસ સારો છે કરાવી દેવું ના હોય. તમારી કુંડળી, તમારું ચંદ્ર અને તમારે કેવો દોષ છે તે પ્રમાણે મુહૂર્ત કરાવજો, એ તમારા માટે જીવનમાં ખૂબ સારું છે. 2 ઉપાય કહું છું, બીજા તમારે પોતે કરવાના છે તે, કે જેમ પહેલાં કહું કે તમે ચંદ્રના જપ કરો,
અને બીજું પીપળાની પ્રદક્ષિણા કરો, જળ ચડાવો, બને તેટલું વધારે તમે પીપળાની પૂજા કરો, પ્રદક્ષિણા કરો. સંધ્યાકાળના સમયે જો જવાય તો ત્યાં દીવો કરો અને પ્રાર્થના કરો કે મારા જીવનમાં જે તકલીફો છે તે દૂર થાય, તો તમારા જીવનમાં અનુકૂળતા થઈ શકશે, તો તમારો આવનારો સમય પણ સુધરી શકશે. નહીં તો પછી પડકારો અને પ્રશ્નો તમારા જીવનમાં રહેશે જ, કારણ કે જે નિવારણ કરાવવાનું છે તે જરૂરી દેખાઈ રહ્યું છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રામજીભાઈ છે. રામજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8/7/1954. 8/7/1954. 5/7/1954. 5. 5/7, અચ્છા. જન્મનો સમય કયો છે? 11 વાગે બપોરે. કેટલા? 11:30 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? પોરબંદર. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? નિર્ણય બહુ છે, ખોટા લેવાય છે અને ઉતાવળીય સ્વભાવ છે અને જે નોકરીમાં મેળ પડતો નથી. તમે શું કરો છો ભાઈ? ડ્રાઇવિંગનો ધંધો કરવાનો સાહેબ. અવાજ નથી બરાબર આવતો. અવાજ આપનો ક્લિયર નથી આવી રહ્યો, થોડું જોશથી બોલો. હેલો. હા, શું ધંધો કરો છો? ડ્રાઇવિંગનો. શેનો? ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ. હા હા, ડ્રાઇવિંગ. સારું ભાઈ. જોઈ લઈએ તમારો જે પ્રશ્ન છે તેના માટે. 1954નો જન્મ છે એટલે તમે તો આમ કહેવાય કે 70 પહોંચી ગયા, પણ ધ્યાન એ રાખવાનું છે કે કુંડલી શું કહી રહી છે. તમારી પોતાની આમ કહેવાય કે એક વાત ખૂબ પ્રશંસનીય છે કે તમે તમારા જીવનને સુધારવા માગો છો, અને જીવનમાં કોઈ પણ ઉંમર, કોઈ પણ તબક્કો એવો નથી હોતો કે જ્યાંથી આપણે જીવનને સુધારી ન શકીએ. જરૂર છે બે વસ્તુની, એક સંકલ્પ શક્તિ, દ્રઢ સંકલ્પ શક્તિ કે હા મારે જીવનને સુધારવું છે, અને બીજું કે સમજણ પણ કેળવવાની છે, પરિસ્થિતિને સમજવાની છે. તમે મધ્યરાત્રિ હો અને એમ કહો કે ના મારા જીવનમાં સવાર આવી જાય, તો એ શક્ય બનવાનું જ નથી, બરાબર છે? એના માટે રાહ જોવી પડશે. એમ ગ્રહોની પરિસ્થિતિ શું છે તે સમજવું જરૂરી છે, અને એના માટે યોગ્ય ઉપાય કરો, અને જે પણ ઉપાય અહીંયાથી કહેવામાં આવે તે ભાવથી કરો. ઉપાયો ભાવથી કરવાથી એનું ફળ અતિ ઉત્તમ મળતું હોય છે અને શીઘ્ર મળતું હોય છે. કુંડલી પર નજર નાખીશું. સિંહ રાશિ અને સિંહ લગ્ન આવે છે. આગળના દર્શક મિત્રમાં કહ્યું તેમ કે તમે પણ નાની પનોતીના ઉપાય તો ચાલુ કરી જ દો. ચંદ્રમાં તમારો સિંહ રાશિનો છે એટલે થોડો ગુસ્સાવાળો સ્વભાવ, પ્રતિક્રિયા જલ્દી આપતા હશો, સ્વમાની સ્વભાવ હશે, ખોટું ન સાંખી શકતા હો. પણ આપની કુંડલીમાં સૂર્ય મહારાજ જે આત્મબળનો કારક જે છે તે કેતુ સાથે હોવાને કારણે ગ્રહણ દોષ થયો છે. લાભ જીવનમાં અટકતા હોય, ઉતાર ચઢાવ જોયા હોય જીવનમાં ઘણા બધા, એવું દેખાય. અને બીજો અંગારક દોષ ખૂબ પ્રબળ છે. તો આ ત્રિદોષ છે, અને ગુરુ કેતુનો ચંડાળ દોષ પણ છે. તો એનું આપ નિવારણ કરાવો, યોગ્ય માર્ગદર્શન લઈને વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો, એ આપણા માટે ખૂબ જરૂરી છે. અત્યારે શનિ મહારાજની દશા ચાલી રહી છે. શનિ મહારાજ આપણે ત્રીજા સ્થાનમાં છે, ઉચ્ચના તુલાના છે, એટલે ફળ તમને સારું આપશે. આવનારો સમય સારો છે, જેટલી મહેનત કરશો એટલું તમારા માટે સારું છે. ઉપાસના ગણપતિ દાદાની બને તેટલી વધારે કરો. ઓમ ગંગ ગણપતય નમઃના મંત્ર જપ કરો, સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરો, જેટલા થાય એટલા વધારે કરો. મંગળવારે કોઈ ભૂખ્યા વ્યક્તિને ખવડાવો, ભોજન કરાવો, અને ખાસ ગણપતિ મંદિરે જાઓ, ત્યાં કોઈ ગળી વસ્તુ ધરાવો અને ભગવાનને પ્રાર્થના કરો, તો તમે આ સંકટમાંથી બહાર ચોક્કસ આવી શકશો. જી, હસીબભાઈ રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને એ. આજે તમારા ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખજો. આમે મંગળની રાશિ છે એટલે ક્યારેક પ્રતિક્રિયા જલ્દી અપાય છે, પણ આજે થોડુંક સંયમ રાખશો તમારા માટે લાભદાયી છે. નહીં તો પછી તમારા પર માનસિક રીતે અસ્વસ્થતાનો અનુભવ થવા જઈ રહ્યો છે. આજે પરિશ્રમ કરતાં સફળતા ઓછી મળે, માટે વધારે મહેનતની તૈયારી રાખવી પડશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. કાર્ય કરવામાં આત્મવિશ્વાસ જળવાઈ રહેશે, એટલે કોન્ફિડન્ટલી કામ કરજો. અગત્યના અઘરા કાર્યો આજે હાથ પર લઈ શકાય છે. આજે કાર્યનું ફળ પણ તમારી અપેક્ષા અનુસાર મળવા જઈ રહ્યું છે. કોઈ નવી શરૂઆત કરવી હોય તો પણ દિવસ અનુકૂળ છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે નવી યોજનાઓનો પ્રારંભ કરવો તો અનુકૂળતા છે. નવું કંઈક નાનું મોટું કાર્ય કરવું હોય, તમારી કાર્યશૈલીમાં કંઈક ફેરફાર લાવવો હોય તો લાવી શકો છો. સરકાર તરફથી જો કોઈ લાભ હશે અપેક્ષિત તો તે પ્રાપ્ત થઈ શકે તેવું છે.
આજે ગૂઢ વિદ્યાઓમાં અકલ્ટ સાયન્સ જે કહેવાય તેમાં તમારી રુચિ વધી શકે તેમ છે. જી હસીબભાઈ વાત કરી કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ આજે ખાસ હકારાત્મક માનસિકતા સાથે વ્યવહાર કરજો, એટલે પોઝિટિવ રહેવા પ્રયત્ન કરજો, કારણ કે શરીર પણ સ્વસ્થ રહેવાનું છે, સપોર્ટ કરવાનું છે, પણ ક્યાંક મનમાં અસંતોષની ભાવના રહે, ક્યાંક કંઈક અવ્યવસ્થિતતા ચાલી રહી છે, તો વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન આજે ચોક્કસ કરી લેજો. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. આજે આત્મવિશ્વાસની માત્રા વધુ રહેવાની છે, એટલે કાર્ય કરવામાં તમે નિર્ણય ત્વરિત એટલે જલ્દી લઈ લેજો, વિલંબ ના કરતા, નહીં તો પછી ક્યાંક વિલંબ લાંબો ત્યાં થઈ જાય. સેવા કર્મીઓ માટે અનુકૂળતા છે, એટલે નોકરી કરતા હોય, સેવા કરતા હોય, દલાલી કન્સલ્ટન્સી કરતા હોય તેવા વ્યક્તિઓ માટે આજનો દિવસ અનુકૂળ છે. હવે કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ કન્યા રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો થોડુંક આજે તમારા વિચારોને લાગણીઓને સાચવવાના છે. તમારા અહમને ઠેસ પહોંચી શકે એવું કોઈ કાર્ય કરે અથવા કોઈ તમને કહે એવું બની શકે તેવું છે, પણ તમારે ઝઘડો ન થાય તેનું ધ્યાન વિશેષ રાખવાનું છે. પ્રતિક્રિયા આપવામાં ધ્યાન રાખજો, નહીં તો પછી માનસિક રીતે ચિંતા થવાની સંભાવના છે. જી હસીબભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, યશભાઈ છે. યશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, યશભાઈ માટે પૂછવાનો છે. જન્મ તારીખ છે 16/9/2007. જન્મનો સમય કયો છે? વહેલી સવારે 12:37. જી, અને સ્થળ કયું છે જન્મનું? અશ્વિની હોસ્પિટલ, મુંબઈ, મહારાષ્ટ્ર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને ભણવામાં મન ઓછું લાગ્યું. અત્યારે બીટેક મેકેનિકલ એન્જિનિયરમાં એડમિશન લીધું છે આ વખતે. જી, ભણવામાં મન ઓછું લાગે અને મગજ થોડો ગરમ રહીએ, હોય ને ઉપર થોડી વારમાં ગરમ થઈ જાય, કઈ કહેવાતું નથી, અને થોડુંક ફરવાનું અને નવું નવું બધું ખાવું પીવું એન્જોય કરવું એવું વધારે એના મનમાં રહે છે. વહેલી સવારે રાતનો સમય છે ને ભાઈ? હા, 15 તારીખે નાઈટમાં, એટલે 16 તારીખ થઈ જાય ને. હા, બસ એ રીતે. હા, ઓકે. હા, હા, સારું. જોઈ લે ભાઈ, ઓકે, તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી બની રહી છે. મિથુન લગ્ન આવી રહ્યું છે અને કુંડળી પ્રમાણે રાશિ તો તુલા રાશિ આવી રહી છે. યશભાઈ તમે નામ રાખ્યું છે, પણ તારીખ તમારી 16/9/2007 પ્રમાણે તો, અને જે સમય પ્રમાણે રાશિ તુલા આવે છે, ર અને ત નામ આવે, બરાબર છે, એટલે એ થોડુંક ધ્યાને રાખજો. એનું જે પણ રાશિફળ, ચંદ્રફળ, શનિની પનોતી આ બધું જોવાનું હોય તો તુલા રાશિથી જ જોવાનું રહેશે. આ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે. ઉપરાંત ક્યારે પૂજાપાઠ કરાવો, સંકલ્પ કરવાનો હોય, કોઈ વિધિ પૂજા કરાવવાની, તો બધી વસ્તુઓ માટે તુલા રાશિને જ લક્ષ્યમાં રાખવાની આ વસ્તુ ધ્યાન રાખજો. કારણ કે કુંડળી જોતા બે જ ખ્યાલ આવી ગયો કે મને આ કુંડળી છે તેમાં પ્રબળ 3 દોષ છે, શાપિત દોષ છે, ગ્રહણ દોષ છે આમાં, બરાબર છે, અને સંઘર્ષ દોષ પણ છે. એટલે પિતા અને પુત્ર વચ્ચે બહુ બને નહીં, આ કુંડળીમાં એવું બને. અને આમ તો બંને થોડા છૂટા રહે તો બંને માટે વધારે સારું છે. અભ્યાસ બાબતે મન ચંચળ રહેશે, કારણ કે ચંદ્રમા છે અને એ પણ શુક્રની રાશિનો છે, એટલે ભૌતિક વસ્તુઓમાં, સુખ સુવિધામાં, આનંદ પ્રમોદમાં એનો વધારે પ્રવૃત્તિ રહે. તે પ્રમાણે કરે તો સારું જ છે. આમ તો બીટેક કર્યું છે, પણ બાકી આ વ્યક્તિ કોઈ ટેકનોલોજી લાઇનના માણસ નથી, બરાબર છે. બીજી લાઈન પકડે તે જ એના માટે વધારે સરસ છે. આમ પણ એ જે ભણશે એ કરવાના છે એને જોબ તો કંઈ સારી મળશે, પણ ભવિષ્યમાં એવું બને કે ઘરથી દૂર જાય અને પોતાની રીતે કંઈક કરશે એવું છે. એટલે ભવિષ્યમાં વાંધો નથી, ચિંતા ના કરશો, એની મળે સંભાળી લેશે. ઘણીવાર એવું નથી હોતું કે ભાઈ બધા મેરિટ્સમાં બધા સ્કોલર હોય તો જ જીવન સારું થાય. હા, સારો અભ્યાસ કરવો એક પહેલી પ્રાયોરિટી હોવી જ જોઈએ દરેક વ્યક્તિની, અને તમારી ચિંતા વ્યાજબી છે. તમે પ્રશ્ન કર્યો તે સારી જ વાત છે કે અભ્યાસ માટે 2 વસ્તુ ખાસ કરો. તમારા કુળદેવીને પ્રાર્થના કરો, બરાબર છે. તમારા કુળદેવીના મંદિરે સપરિવાર જાઓ, ત્યાં માતાજીને પ્રાર્થના કરો,
શણગાર પ્રસાદ ધરાવો. નિયમિત તમારા ઘરમાં પણ માતાજીનું જે પ્રતીક હોય કુળદેવીનું એને પણ પ્રાર્થના કરશો, અભ્યાસમાં વૃદ્ધિ થશે. બીજું કે પોતે શિવજીની ઉપાસના કરે, ઓમ નમઃ શિવાના મંત્ર જપ જેટલા વધારે કરશે એ એના માટે સારું છે. અને ત્રીજું કે જે મેં તમને કહું કે કુંડલીમાં ત્રિદોષ છે તેનું નિવારણ અતિ આવશ્યક છે. વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પરથી કરાવો યોગ્ય અને સચોટ મુહૂર્તમાં. એના જીવનમાં ઘણી બધી તકલીફો દૂર કરશે, જીવનમાં અનુકૂળતાની વૃદ્ધિ કરાવશે. જી હર્ષિતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ છીએ. હવે વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત. હવે આજનો દિવસ તમારા માટે શુભ ફળદાયી રહેવા જઈ રહ્યો છે. ગ્રહો તમારી સાથે છે. આજે લાભ થશે અને તમને પ્રસન્નતા પણ આપવા જઈ રહ્યા છે. આવકમાં પણ વૃદ્ધિ થાય તેવું છે, એટલે આજે આર્થિક બાબતે ફોકસ વધારે રાખજો. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, યાત્રા પ્રવાસ બને તો ટાળવાની તમને સલાહ છે. થોડુંક શરીરમાં પણ અસર થાય, થાક અનુભવાય, અસ્વસ્થતા રહે તેવું બને. સ્વાસ્થ્ય તમારું નરમ ગરમ રહેશે. એટલે આમ કહેવાય કે આજનો દિવસ થોડોક સંયમથી શાંતિથી પસાર કરવો જરૂરી છે. હવે ધનુરાશિ. ધનુરાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ડ. ભાઈ, આજનો દિવસ તમારી માટે ફળદાયી છે, એટલે મહેનત કરી લેજો. વ્યવસાયિક સ્થળ પર વાતાવરણ તમારું અનુકૂળ રહેવા જઈ રહ્યું છે, એટલે તમારા માટે એ પણ સારી વાત છે કે કામકાજમાં ઉચ્ચાધિકારીઓ પણ તમારી સાથે અનુકૂળતામાં રહેવાના છે. જી જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને જ. કાર્યક્ષેત્રે મહેનત ફળદાયી છે, એટલે જ બને તેટલી મહેનત વધારે કરી લેજો, એ તમારા માટે સારું છે. મનોબળમાં વૃદ્ધિનો અનુભવ થશે, એટલે કોન્ફિડન્સ આજે વધવાનો છે. ખાસ કે આજે કંઈ નવું શીખવું હોય તેના માટે ઉત્તમ દિવસ છે. નવી કોઈ સ્કિલ અપડેટ કરવી હોય, કશું નવું જાણવું હોય. આજકાલ તો ફક્ત વિદ્યાર્થીઓ નહીં પણ મોટી ઉંમરના વ્યક્તિઓ પણ નવી નવી સ્કિલ્સ લેતા હોય છે, નવા વિષયો જાણતા હોય છે, તો આજથી શરૂ કરી શકો છો. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો આજનો દિવસ થોડો તણાવ ભર્યો રહે તેવો છે. સ્ટ્રેસ રહેશે, પણ સાથે એ વાતનું ધ્યાન રાખજો કે આત્મવિશ્વાસમાં પણ થોડો ઘટાડો અનુભવાય. આ દૂરના કાર્યો, વિદેશના કાર્યોમાં આજે અનુકૂળતા રહેવાની છે. હવે મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આકસ્મિક ધન ખર્ચાના યોગ છે, એટલે થોડુંક બજેટ પ્લાનિંગ કરવું જરૂરી છે. ખાનપાનમાં પણ સંભાળજો, આમ પણ સિઝનમાં ઉતાર ચઢાવ આવી રહ્યા છે. હા, સકારાત્મક જીવનશૈલી ફાયદાકારક છે, એટલે કે પોઝિટિવ આહાર, વિહાર અને વિચાર તમારા માટે ફાયદાકારક રહેવાના છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.